સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં તમે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ અલગથી ભણી ગયા છો. હવે જોઈએ કે એન્ટરપ્રિન્યોર સપોર્ટ એજન્સીસમાં આપણે થોડું ઘણું જોઈ ચૂક્યું, એટલે એમએસએમઈ, માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઇન્ડસ્ટ્રી વિશેની માહિતી મેળવી હતી, જે ચાહે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય એટલે કે એન્ટરપ્રાઇઝ હોય અથવા સર્વિસ હોય, તો એને ઓલરેડી તમે ચર્ચા કરી ગયા છો, એટલે તમને ખ્યાલ જ છે કે વોટ ઇઝ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ. હવે જોવાનું છે કે એન્ટરપ્રિન્યોર સપોર્ટ એજન્સીસ એટલે કે નેશનલ લેવલે, સ્ટેટ લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે કઈ કઈ ઇન્ડસ્ટ્રીઓ કામ કરે છે, જે આવા એન્ટરપ્રિન્યોરશિપને વધારે પ્રમોટ કરવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહી છે, તો એની ચર્ચા કરવાની છે. તો એમાં તમે નેશનલ અને સ્ટેટ લેવલની અમુક જે ઇન્સ્ટિટ્યૂટ છે જોઈ લીધું છે. એ સિવાય હવે નેશનલ લેવલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, સ્ટેટ લેવલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ફાઇનાન્શિયલી તમારા ઉદ્યોગ ચાહે સ્મોલ હોય, માઇક્રો હોય કે મીડિયમ હોય, એ ઉદ્યોગને તમે જે ફાઇનાન્શિયલી કઈ કઈ જે ઇન્સ્ટિટ્યૂટ છે એ પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય કે કોઈ ફર્મ હોય ને કઈ રીતે સપોર્ટ કરે છે એની માહિતી હવે મેળવીશું આપણે. તો સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ, આ સિવાય અરેન્જમેન્ટ બીજી ગવર્મેન્ટ તરફથી કઈ સબસિડી પ્રોવાઈડ કરવામાં આવે છે એ પણ તમે આ લેક્ચરમાં જોશો. એન્ટરપ્રિન્યોરિયલ સપોર્ટ એજન્સીસ મતલબ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટમાં એજન્સીસ અલગ અલગ ટાઈપ્સની કઈ રીતે સપોર્ટ કરે છે એ ચેપ્ટર્સમાં આપણે વોટ ઇઝ એમએસએમઈ એટલે કે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ કોને કહેવાય એ જોયું. એન્ટરપ્રાઇઝ બે ભાગમાં વહેંચાયેલી છે, મેન્યુફેક્ચર એન્ટરપ્રાઇઝ અને સર્વિસ એન્ટરપ્રાઇઝ. એ બંનેમાં અલગ અલગ વ્યાખ્યા, ડેફિનેશન એમએસએમઈની થાય છે એ પણ જોયું. ત્યાર પછી જોયું કે એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટમાં એટલે કે એન્ટરપ્રિન્યોરશિપમાં ગવર્મેન્ટનો શું રોલ છે, એ કઈ રીતે હેલ્પ કરે છે તો એ પણ જોયું. એ પછી આપણે જોતા હતા કે પ્રમોશનલ એજન્સી ફોર એમએસએમઈ, એમએસએમઈ માટે જે એજન્સીઓ કામ કરી રહી છે એ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટેટ લેવલ ઇન્સ્ટિટ્યૂટના આપણે ચર્ચા કરેલી. ઓકે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં તમે જોઈ શકો છો ઓલ ઇન્ડિયા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ, એ સિવાય સ્મોલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સ્ટેટ લેવલ ઇન્સ્ટિટ્યૂટમાં ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ડીઆઈ અને ડીઆઈસી એટલે કે ડિસ્ટ્રિક્ટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર, એની પણ ચર્ચા કરી. એટલે એ સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે જે આપણે જોવા મળી હતી એ ટાઈપની ઇન્ડસ્ટ્રીઝ હતી. હવે જોઈશું કે બીજી જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, નેશનલ લેવલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમને ફાઇનાન્શિયલી કઈ સપોર્ટ કરે છે, તો એમાં પહેલી જ જોવા જોઈએ તો છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આઈડીબીઆઈ. એપેક્સ નેશનલ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, જેની સ્થાપના એટલે કે એસ્ટાબ્લિશ એટ ઓન 1 જુલાઈ 1964 અને એક સ્પેશિયલ એક્ટના અનુસંધાનમાં એની સ્થાપના થઈ હતી, જે પાર્લામેન્ટમાંથી પાસ કર્યો હતો, જે શું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એટલે કે કંપનીના ગ્રોથમાં, કોઈ પણ કંપની હોય એનો ગ્રોથ કન્ટ્રીના ગ્રોથ સાથે સંકળાયેલો છે. કારણ કે જો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થશે તો કન્ટ્રીનું પણ ડેવલપમેન્ટ થશે. તો એના ફાઇનાન્શિયલ એસિસ્ટન્ટ તરીકે એની રચના કરવામાં આવેલી આ જે સંસ્થા છે આઈડીબીઆઈ. એમાં ડાયરેક્ટ ફાઇનાન્સ સુવિધા છે, જેમ કે એમાં તમને અમુક લોંગ ટર્મ માટે લોન 10 થી 12 વર્ષ માટે મશીન્સ કે ઇક્વિપમેન્ટ લેવા માટે જોઈતી હોય, બરાબર છે. એ કોર્પોરેટ સેક્શનમાં તમારે બુક બિલ્ડિંગ માટે કે કોર્પોરેટ પબ્લિક ઇસ્યુ એને રિલેટેડ કોઈ પણ જે પણ ફાઇનાન્શિયલ સપોર્ટ જોઈતો હોય એ આઈડીબીઆઈમાંથી તમે મેળવી શકશો. એ સિવાય રીફાઇનાન્સની પણ કરે છે, એટલે કે એમાં તમારી લોન હોય કોઈ બેંકમાં ગ્રાન્ટેડ લોનમાં, તો એને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન કે બીજી જગ્યાએ કોઈ પણ જગ્યાએ લોન હોય તો એને રીફાઇનાન્સિંગ એટલે એ લોન જો ભરી શકવાય ના હોય તો આઈડીબીઆઈ ભરીને તમે આઈડીબીઆઈમાં અલગથી લોન લઈ શકો છો. ઓકે, એ સિવાય બિલ ડિસ્કાઉન્ટિંગ હોય, અમુક પ્રમાણમાં જે ખર્ચો થાય એમાં ડિસ્કાઉન્ટ અમુક પૂરું પાડે. ઇન શોર્ટ, જે ઉદ્યોગોને વિકસાવવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરે, બરાબર છે. એને પોતાની 25 ઓક્ટોબર 1989માં એક સેપરેટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પણ ચાલુ કરી, જે એસઆઈડીબીઆઈ જે હતી એસઆઈડીબીઆઈ 1989માં. ઓકે, 25 ઓક્ટોબર
આઈડીબીઆઈ દ્વારા જ SIDBI એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એ પણ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન જ છે. એ પણ આપણે જોઈએ તો ઇન્ડસ્ટ્રીના પ્રમોશન, ગ્રોથ અને સક્સેસફુલ ઓપરેશન્સ માટે SSI સેક્ટરમાં જ કામ કરે છે. એ એસ્ટેબ્લિશ ઓથોરાઇઝ કેપિટલ ઓફ ₹250 કરોડ, બરાબર છે. ઇટ હેઝ બીન ઇન્ક્રીઝ ટુ 1000 કરોડ. 250 કરોડથી સ્થાપિત થયેલી આ સંસ્થા જે 1000 કરોડ રૂપિયાની છે. અત્યારે તો વધારે હશે, આ તો છેલ્લો જે આંકડો જોવા મળ્યો તો એ જે આઈડીબીઆઈ હોય કે SIDBI એ બધી કેવી છે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડશે તમને. તો નેશનલ લેવલની ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, બરાબર છે. એ ડાયરેક્ટ ફાઇનાન્સિંગ કરી શકે, રિફાઇનાન્સિંગ કરી શકે અને બિલ રિસ્ક ડિસ્કાઉન્ટિંગ કરી શકે. ઓકે. બીજી સ્ટેટ લેવલમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં જોવા મળે તો પહેલી જ છે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન એટલે કે GSFC. તમે નામ સાંભળ્યું હશે કે GSFC એ જે એની રચના ગુજરાતમાં 1951માં એક કંપની તરીકે કંપની એક્ટમાં રજીસ્ટર થઈ હતી, જેની હેડ ઓફિસ ક્યાં આવેલી છે? અમદાવાદ આવેલી છે. એ સિવાય અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા, મહેસાણા વગેરે જગ્યાએ છે. તો એની એલિજિબિલિટી જે ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ હોય એને એલિજિબલ ઇન્ડસ્ટ્રીયલ અંડરટેકિંગ ઇન્ક્લુડિંગ MSMEs એટલે MSMEના બધા જ ગુજરાતના જે ઉદ્યોગો છે એને ફાઇનાન્સ કરવાનું કામ કરે છે. લોંગ ટર્મ ફાઇનાન્શિયલ પૂરું પાડે છે, લોંગ ટર્મ લોન, બરાબર, અથવા શેર્સમાં પાર્ટનરશિપ એ પણ કરી શકે છે. પાર્ટનર્સ એ સિવાય પર્ટિક્યુલર કોઈ પણ તમારે પબ્લિક ઇસ્યુ હોય, બિલ્ડિંગ બુક કરાવવાની હોય, આ તે જ પ્લાન્ટ, આ તે જ ટૂંકમાં કોઈ પણ ઉદ્યોગ સ્થાપવા માટે પૂરતો સપોર્ટ કરે છે. ઓકે. એમાં તમારી જો ઇન્ડસ્ટ્રી સોલો હોય મતલબ પાર્ટનરશિપ વાળી હોય કે પાર્ટનરશિપ હોય મતલબ તમે એકલા માલિક હોય કે બહુ બધા પાર્ટનર્સ હોય, કોઈ કોઓપરેટિવ સોસાયટી દ્વારા હોય, પ્રાઇવેટ લિમિટેડ હોય, પબ્લિક લિમિટેડ હોય, બધી જ આમાં એલિજિબલ છે. GSFCમાં તમે ફાઇનાન્શિયલ હેલ્પ મેળવી શકો છો. ઓકે. એટલે GSFCનું ફૂલ ફોર્મ પહેલાં તો ખ્યાલ હોવું જોઈએ, પછી શું પ્રોવાઈડ કરે છે એ ખ્યાલ હોવો જોઈએ. કઈ ઇન્ડસ્ટ્રીઓ તો કે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી હોય, માઇન્સ ઇન્ડસ્ટ્રી હોય, પાવર એન્ડ સોર્સ એનર્જી હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, રિપેરિંગ હોય, સર્વિસ સેક્ટર હોય, મોટર બોટ, ટ્રેક્ટર ટ્રેલર, કોઈ પણ વસ્તુના એસેમ્બલ હોય કે મેન્યુફેક્ચરિંગ હોય કે પેકેજિંગ એક્ટિવિટી હોય, હોટલ ઇન્ડસ્ટ્રી હોય, મટીરિયલ હેન્ડલિંગ વ્હીકલ હોય, કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં તમને ફાઇનાન્શિયલ સપોર્ટ GSFC તરફથી મળી શકે છે. એમાં જે તમે જોવા જાઓ તો એમાં પીરિયડ પર તમને લાંબા ટાઈમ સુધીમાં ઇન્સ્ટોલમેન્ટ માટેનો ટાઈમ આપવામાં આવે છે, મતલબ 10-12 વર્ષ ગમે તેટલા વર્ષની લોન હોઈ શકે છે. નેક્સ્ટ જોઈએ ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન GIIC. 1 એપ્રિલ 1986માં ગુજરાત ગવર્મેન્ટ દ્વારા એક લિમિટેડ કંપનીમાં કંપની એક્ટ 1956 એના આધારે એની સ્થાપના કરી હતી. એનું મેજર ફંક્શન શું છે તો એ મેઇન ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ તરીકે, એક પ્રમોટર તરીકે, એક જોઈન્ટ વેન્ચર 1990 સુધી જોઈન્ટ વેન્ચરને એવી રીતે 70 ઇન્ડસ્ટ્રી જોડે કામ કરતા હતા. એ જે ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગ હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, કેમિકલ હોય, ફાર્માસ્યુટિકલ હોય, સિમેન્ટ ઉદ્યોગ હોય, કોઈ પણ એમાં 40થી વધારે યુનિટ જોડે એક સાથે મતલબ એ કંપનીની માલિક તરીકે એને ફાઇનાન્સ પૂરું પાડતી હતી, બરાબર છે. એટલે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ GIIC. એ સિવાય તમને ટર્મ લોન આપી શકે છે, શેર્સ, બરાબર છે, પરચેસ શેર્સ પોતે પણ ખરીદી શકે છે, તમે શેર્સ ત્યાં ગીરવી મૂકી શકો છો, બરાબર છે. પબ્લિક ઇસ્યુ હોય તો પણ એ સંભાળી લે છે. GIIC ઇઝ અ પ્રાઇમ પ્રમોટર ઓફ ગુજરાત વેન્ચર્સ કેપિટલ ફંડ. ઓકે. એટલે બધા જે ફંડ પૂરા પાડે છે એમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એ કો પ્રમોટર બી છે સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ CEDનું, બરાબર છે. એટલે ઘણી બધી એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કરતી સંસ્થા હોય એને પણ આ ફાઇનાન્શિયલી સપોર્ટ કરી શકે છે GIIC. એ જ રીતે જોવા જઈએ તો ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એટલે કે GSIC. જો બધી ઇન્ડસ્ટ્રીમાં લખવાનું તમારે સેમ જેવું જ છે, કારણ કે દરેક જે કામકાજ છે એ તમે ઉપર જ જોયેલું છે. ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ જે ફાઇનાન્શિયલ સપોર્ટ પૂરો પાડશે, બરાબર. એટલે GSIC જોઈએ તો ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન, તો એ પણ એ 1956માં જ એસ્ટાબ્લિશ કરવામાં આવી, બરાબર. ઇનકોર્પોરેટમાં ગુજરાત ઓફ ગવર્મેન્ટ દ્વારા 26 માર્ચના રોજ 1962માં એ GSIC એક્સક્લુઝિવલી હેલ્પ મતલબ એક SSI યુનિટ તરીકે વિકાસ પામી ગુજરાત સ્ટેટમાં. તો એ પણ એક મહત્ત્વનો અંગ છે. ધીમે ધીમે આ બધી જ જે ઇન્સ્ટિટ્યૂટ છે ગવર્મેન્ટ તરફથી જ કાર્યરત છે હાલ તો.
એટલે ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન એ પણ એ જ હેલ્પ પ્રોવાઈડ કરશે જે આની પહેલાંની કંપની જે કરતી હતી. આ પણ તમને મોરેટોરિયમ પીરિયડ સાથે લોન કે પે કરી શકે છે અથવા શેર્સ રાખી શકે છે. કોસ્ટ હોય મશીનરી તો એમાં પણ 10% સુધી ડિપોઝિટમાં તમે પૂરું મશીન લઈ શકો છો. અમુક ટકા ડિપોઝિટ ખાલી લઈ લેશે, કંપની એમના માલિકનું રહેશે. એટલે ટૂંકમાં ફાઇનાન્શિયલ તમને સપોર્ટ કરશે ઇન્ડસ્ટ્રીમાં. બીજું જોઈએ તો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDC. આ તો બધાએ નામ સાંભળ્યું જ છે. GIDC તો એનું ફૂલ ફોર્મ તમને ખ્યાલ હોવો જોઈએ. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન GIDC. એની સ્થાપના 1956માં એક લિમિટેડ કંપની એક્ટ 1956 એના આધારે થઈ હતી. GIDC એટલે તમે આજ જોયું હશે કે મોટાભાગની ઇન્ડસ્ટ્રીઓને અલગ અલગ સેક્ટરમાં એમના પ્લાન્ટ એટલે કે જુદા જુદા વિસ્તારોમાં આપણે ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવે છે. એ કામ એ GIDCનું છે, એટલે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું છે. એમાં ઔદ્યોગિકને શેડ બાંધવા, પાણી, ગટર વ્યવસ્થા, વીજળી, એમને પ્રોપર પાવર જોઈતો હોય તો એ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે સવલતો પૂરી પાડવાની છે. એમાં લઘુ ઉદ્યોગોને અનુકૂળ નાના શેડો પણ બાંધવામાં આવે. મોટા ઉદ્યોગોમાં મોટી જગ્યાઓ પણ રાખવામાં આવે. ભાડે ખરીદી શકો, તમે ખરીદી શકો. ભાડે ખરીદ પદ્ધતિ પણ હોય છે. લીઝ પર લઈ શકો છો લઘુ ઉદ્યોગોમાં, બરાબર છે. એ શેડની કિંમતની ચૂકવણી 8 થી 15 વર્ષમાં અનુકૂળ હપ્તામાં તમારે ચૂકવવી હોય તો એ પણ તમે પ્રોવાઈડ કરી શકે છે. ટૂંકમાં બધી જ સર્વિસ પૂરી પાડે છે. ઓકે, એટલે એક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે જુદા જુદા એરિયામાં સ્થાપિત થયેલી હેલ્પ કરે છે. ફેક્ટરી, બિલ્ડિંગ, શેપ્સ, અપ્રોચ રોડ હોય, એને વોટર સપ્લાય હોય, ડ્રેનેજ હોય, ફાયર સેફ્ટી, પોલીસ, ઇલેક્ટ્રિક કનેક્શન હોય, અલગથી પોલીસ પ્રોટેક્શન જોઈતું હોય તો એ પ્રમાણે એ પ્રોવાઈડ કરે છે. ડિસ્પેન્સરી, વેસ્ટેજ હોય, ડિસ્પોઝલ, એ બધાની વ્યવસ્થા GIDC પોતાની રીતે કરી શકે છે. એટલે તે તમારો જે ઉદ્યોગ છે સારી રીતે વિકસી શકે. કોમર્શિયલ બેંકમાં જોઈએ તો એ કઈ રીતે હેલ્પ કરી શકે છે. કોમર્શિયલ બેંકમાં ઘણી બધી બેંકો છે. પબ્લિક સેક્ટરની બેંકો છે, બધી આવી ગઈ. પબ્લિક રિજિયન બેંકો છે, એ પણ આવી ગઈ, બરાબર છે. પ્રાઇવેટ સેક્ટરની બેંકો પણ આવી ગઈ. કોઓપરેટિવ બેંકો હોય, ફોરેન બેંક હોય, એ બધા જ આ લઘુ ઉદ્યોગોમાં આપણે બેંકોનું વિશિષ્ટ મહત્ત્વ છે, કારણ કે નાણાકીય સહાય જરૂરી પૂરી પાડે છે. જમીન હોય, મકાન હોય, યંત્રો વગેરે ઉપર લાંબા ગાળાના નાણાં પૂરા પાડે છે. કાચો માલ હોય, ઉત્પાદન ખર્ચ હોય, એમાં પણ પૂરું પાડે છે. અગાઉથી એક તમારે ડેબિટ અમાઉન્ટ જોતું હોય, મતલબ સામાન્ય રીતે વાણિજ્ય બેંકો છે ઉદ્યોગોને કાર્યશીલ મિલકત માટે ટૂંકા ગાળાનું મુદત આપતી હોય, અમુક ક્રેડિટ કરતી હોય, અમુક જે શેર્સ હોય એને ગીરવે લઈ શકતી હોય, ટૂંકા ગાળા માટે હોય, સ્થિર માલિકો હોય, ગમે તે હોય. પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે તમને નાની લોનો જે છે, આવી ફોરેન લોન હોય, ફોરેન બેંક હોય તો એ પણ લોન આપી શકે. કોઓપરેટિવ બેંકો હોય એ પણ આપી શકે. પ્રાઇવેટ સેક્ટર બેંક, પબ્લિક સેક્ટર બેંક છે, રૂરલ રિજિયલ બેંક છે, બધી જ આમાં સપોર્ટિવ છે. ઓકે, આ સિવાય બીજી ઘણી ઇન્સ્ટિટ્યૂટ છે. આના સિવાયની ઇન્સ્ટિટ્યૂટ જોવા જઈએ તો ઘણી બધી છે, જેમ કે ECGC. આટલા ઇન્સ્ટિટ્યૂટ જોઈ તમે સ્ટેટ લેવલ, નેશનલ લેવલ. એ સિવાયની પણ ઘણી ઇન્સ્ટિટ્યૂટ છે, જેમ કે ECGC એટલે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન છે. ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી સ્કીમ છે, DICGS, બરાબર છે. એ સિવાય નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે. એ સિવાય બીજી એન્ટરપ્રિન્યોરશિપ ઓર્ગેનાઇઝેશનો છે, ફેડરલ ઓફ એસોસિએશન છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ MSME ઇન્ડસ્ટ્રી, નેશનલ એલિયન્સ ઓફ યંગ એન્ટરપ્રિન્યોર NAYE, બરાબર છે. સ્ટેટ લેવલ MSME ઓર્ગેનાઇઝેશનો, ડિસ્ટ્રિક્ટ લેવલ પર ટ્રેડ એસોસિએશન હોય, એ બધું જ આ જે ફાઇનાન્શિયલ સપોર્ટ હોય કે કોઈ પણ રીતે ઉદ્યોગો સ્થાપવા માટે પૂરતો સપોર્ટ પ્રોવાઈડ કરે છે. હવે જોઈએ કે કરંટ સ્ટેટ એન્ડ નેશનલ લેવલ પ્રમોશનલ સ્કીમ. ઉદ્યોગો માટે અમુક સ્કીમો પ્રોવાઈડ કરે છે આ લોકો, જેથી શું ઉદ્યોગો વિકસાવવા માટે તમને પ્રોત્સાહિત રહો તમે. જેમ કે આપણે જોઈએ છે કે ઘણી સબસિડી શબ્દ સાંભળ્યો હશે તમે, કે અમુક ગવર્મેન્ટ અમુક ઉદ્યોગો માટે શું કરે છે, સબસિડી એટલે કે સહાય કરે છે જ્યારે તમે ઉદ્યોગ કરો એ, બરાબર છે. તો એ ફાર્મિંગ હોય કે નોન ફાર્મિંગ હોય કે કોઈ પણ હોય, એમાં સહાય કરી શકે છે. એમાં તમારી સ્કિલ પર તમે કોઈ પણ ઉદ્યોગ કરો, તમને એક ગવર્મેન્ટ દ્વારા એટલે કે સહાયક બનવામાં આવે છે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા. તો એને કઈ રીતે પ્રમોટ કરે છે, તો પહેલાં શું કરે છે એ જોઈએ સ્ટેપ બાય સ્ટેપ. તો પ્રોવિઝન ઓફ ઇન્સેન્ટિવ એન્ડ સબસિડીઝ, પ્રોવિઝન્સ ઓફ
ઇન્સેન્ટિવ એન્ડ સબસિડીઝ એટલે કે એમને જે ઇન્સેન્ટિવ અને સબસિડી પૂરું પાડે છે. એમએસએમઈમાં એક્ટમાં જે પણ ઉદ્યોગો લાગુ પડે છે એ બધા જ ઉદ્યોગોને જરૂરી સહાય એ ઇન્સેન્ટિવ કે સબસિડી સ્વરૂપે પૂરી પાડે છે. પછી પ્રોવિઝન ઓફ પ્રોમોટિવ એક્ટિવિટીઝ હોય, જેમ કે એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ અથવા એન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનિંગ, એટલે કે તમે જો કોઈ ઉદ્યોગ વિકસાવવા માગતા હોય તો તમને ટ્રેનિંગ પણ પ્રોવાઈડ કરી શકે છે. એના માટેની ઘણી ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર છે. પ્રોવિઝન ઓફ પ્રમોશન એક્ટિવિટીમાં જોવો તો એસએસઆઈ સેક્ટર છે. એમાં ઇન્ડિયા પ્રમોશનલ લેવલે ગવર્મેન્ટ દ્વારા જ એ ઘણી સંસ્થાઓ કામ કરે છે, જેમ કે એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે એડીઆઈ બધા શબ્દ સાંભળ્યો છે. એના દ્વારા ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર છે, જે એન્ટરપ્રિન્યોરશિપ ટ્રેનિંગ છે. એ સિવાય એનએસટીઈડીબી નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ બોર્ડ, એ સિવાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, એ સિવાય સીઈડી એટલે કે સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ જે ગુજરાત સ્ટેટમાં છે, બરાબર છે. એમાં જોઈન્ટ એફર્ટ દ્વારા અમુક ઇન્સ્ટિટ્યુશન બીજા પણ વિકસાવેલા છે, જેમ કે જીએસએફસી સાથે હોય, જીએસઆઈસી, જીઆઈઆઈસી, એના દ્વારા સ્પોન્સર કરીને લોકો અલગ પ્રોગ્રામ ગોઠવતા હોય છે. એગ્રી માટે અલગ એસીએબીસી, બરાબર છે, જે હૈદરાબાદમાં હોઈ શકે એક છે, જે હૈદરાબાદમાં છે. એસીએબીસી એ મેનેજમેન્ટ છે એનું હૈદરાબાદ છે, બરાબર છે. એમાં આપણે બે મહિનાની કે અમુક મહિના સુધીની ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે એ લોકો, જેથી શું થાય, જે કોઈ પણ ઉદ્યોગો સ્થાપિત કરતાં પહેલાં તમે એમાં આગળ વધારે માહિતી મેળવી શકો. હવે એવું નથી ઉદ્યોગો એટલે ખાલી ફાર્મિંગ કે ખાલી આપણે જે પશુપાલન ઉદ્યોગ છે, ના, બધા જ ઇન્ડસ્ટ્રી આવી ગઈ એમાં. ઓકે, તમારી કોઈ રિસર્ચ ઇન્ડસ્ટ્રી છે તો એ આવી ગઈ, મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસ હોય, એ બધા જ ઇન્ડસ્ટ્રીને જરૂરી ફાઇનાન્શિયલ સપોર્ટ પણ પૂરી પાડે છે, બરાબર. ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ મતલબ તમે લોન કઈ રીતે કરી શકો, ફિક્સ એસેટ્સમાં લોંગ ટર્મ માટે ફંડ કેવી રીતે મેળવી શકો, બરાબર છે. લોન પેમેન્ટ હોય તો એને શોર્ટ ટર્મ ફંડમાં કઈ રીતે, અથવા પાર્ટનરશિપ રાખીને કોમર્શિયલ બેંકમાં 40% ઇન્વેસ્ટમેન્ટ, આ તે પ્રાયોરિટી સેક્ટર, એ બધું જ તમને ગવર્મેન્ટ દ્વારા સહાય કરવામાં આવે છે. એ સિવાય કેશ સબસિડી આપવામાં આવે છે. કેશ સબસિડીમાં કેવું છે કે ફ્રી ઓફ કોસ્ટમાં અમુક પર્સન્ટેજ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. તો એમાં ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ છે પ્રોવાઈડ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ. તો ફાઇનાન્શિયલ હેલ્પ એમ્પાવર, બરાબર છે. આપણે એન્ટરપ્રિન્યોરશિપમાં એમ્પાવરમેન્ટ ટેકનિશિયન હોય એમને કેશ સબસિડી અથવા તમારે નેશનલ લેવલે હોય કે સેન્ટ્રલ લેવલે અમુક સબસિડી ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. ફ્રીમાં મતલબ તમે જેમ કે 50 લાખની લોન લીધી હોય તો એમાંથી 5 લાખ અથવા 10 લાખ જે ગવર્મેન્ટ ચૂકવશે. જો તમારો બિઝનેસ સક્સેસ જશે તો એ ઇન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવે, પણ સહાય કરવામાં આવે છે. એક સિવાય પ્રોક્યોરમેન્ટ ઓફ મશીનરીઝ, ઇક્વિપમેન્ટ્સ, રો મટીરિયલ એન્ડ અધર ઇનપુટ્સ, બરાબર, જેમ કે ઇલેક્ટ્રિસિટી છે. તો મશીનરી અને ઇક્વિપમેન્ટ માટે એક નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન એટલે કે એનએસઆઈસી અથવા ગુજરાત સ્મોલ ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન એટલે કે જીએસઆઈસી, એના દ્વારા એમએસએમઈ સેક્ટરમાં એક હાઈ પરચેસ બેઝિસ ઉપર એમને આપવામાં આવે છે અમુક અમાઉન્ટ, જેમાં એ પરચેસ કરી આપશે તમે જે મશીનરી છે. રો મટીરિયલ છે તો એ રો મટીરિયલ છે એમાં યુટિલિટી માટે જે યુઝ થતું એ બધું જ એસએસઆઈ સેક્ટર દ્વારા એ પણ પ્રાયોરિટી પ્રમાણે જે તે ઇન્સ્ટિટ્યૂટ છે એ પ્રોવાઈડ કરી આપશે. પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી, મતલબ આપણે જોયું છે કે અમુક જીઆઈડીસીમાં તમે કેમિકલ ઇન્ડસ્ટ્રી સ્થાપી શકતા નથી, તો કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે તમને ગવર્મેન્ટે અલગ જગ્યા પ્રોવાઈડ કરી શકે છે, જે ઓછા ભાડામાં સસ્તામાં એ રીતે અવેલેબલ હોય. જેમાં વોટર સોલ્યુશન એટલે કે જે વેસ્ટેજ પાણી જાય છે એના નિકાલની વ્યવસ્થા હોય, ઇલેક્ટ્રિસિટી હોય, એ બધી જ વ્યવસ્થા એમાં આવી જશે. એ સિવાય માર્કેટિંગ, પ્રોડક્ટનું માર્કેટિંગ પણ કરી શકે છે, જેમ કે મેનેજરિયલ ટેકનિકલ કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરી શકે છે. હવે આમાં તો ઘણી પ્રાઇવેટ લેવલે પણ ઘણી કંપનીઓ કામ કરે છે. તો પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી, જેમ કે રિલાયન્સ છે અમુક સ્ટાર્ટઅપમાં એ સ્પોન્સર કરે છે. તમે ઘણું જોયું હશે સ્ટાર્ટઅપની. તો સ્ટાર્ટઅપ માટે તમને ફૂલ સપોર્ટ અમુક વાર પ્રોવાઈડ કરવામાં આવે છે. એ જે સપોર્ટ છે ગવર્મેન્ટ તો કરે જ છે, એ સિવાય ઘણી પ્રાઇવેટ મોટી કંપનીઓ એ પ્રોવાઈડ કરે છે, જેમાં એ પાર્ટનરશિપમાં તમારો જો સ્ટાર્ટઅપ છે એના પર કામ કરશે. એટલે મેનેજરિયલ અને ટેકનિશિયલ કન્સલ્ટન્સી પણ ઘણી છે જે તમને હેલ્પ કરી શકે છે, બરાબર. જેમ કે GITCO જે ગવર્મેન્ટ દ્વારા જોવા મળે તો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન છે. SISI છે કે સ્મોલ ઇન્ડસ્ટ્રી સર્વિસ છે, એ એમએસએમઈ ઉદ્યોગોમાં સારો એવું સપોર્ટ કરે છે. તો એ બધું મેનેજરિયલ અને ટેકનિકલ જે સહાય છે એ પ્રોવાઈડ કરી શકે જેવી કન્સલ્ટન્સી પણ હોય છે. પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા માટે
એના માટે પણ હેલ્પફુલ થાય છે ઘણી રીતે, કે માર્કેટિંગ માટે આપણે પ્રોડક્ટ મેન્યુફેક્ચરર હોય એ બનાવી તો દેશે, પણ એને માર્કેટિંગનો જે જવાબદારી બીજા કોઈને સોંપવી હોય તો એ સેન્ટ્રલ લેવલે ડાયરેક્ટરેટ જનરલ ઓફ સપ્લાય એન્ડ ડિસ્પોઝલ એ કંપની છે. પછી સ્ટેટ લેવલે જોવામાં આવીએ તો સેન્ટ્રલ સ્ટોર એન્ડ પરચેસ ઓફિસ છે એ છે. પછી એ સિવાય ઇન્સ્ટિટ્યૂટમાં જોઈએ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ છે, રેલવે, ઓએનજીસી, ઇલેક્ટ્રિસિટી બોર્ડ એ વગેરે દ્વારા એ પ્રાયોરિટી આપીને એમએસએમઈ ઉદ્યોગોને સપોર્ટ કરવામાં આવે છે. ટૂંકમાં ગવર્મેન્ટ જ તમારી વસ્તુ વેચવા માટે તમને માર્કેટિંગ હેલ્પ પણ પ્રોવાઈડ કરે છે. એ સિવાય જોવા જઈએ તો ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, તો હવે તમે એ જ વસ્તુમાં તમે આગળ રિસર્ચ કરવા માગતા હોય તો એમાં પણ તમારી કંપની છે એમાં પૂરેપૂરું ગવર્મેન્ટ સહાય કરશે. એટલે તમે એ જ ઇન્ડસ્ટ્રી એ જ પ્રોડક્ટને લઈને આગળ રિસર્ચ કરવા માગતા હોય તો એને હેલ્પ કરતી પણ ઘણી ઇન્સ્ટિટ્યૂટ છે, જે એમએસએમઈ સેક્ટરમાં R&D ડિપાર્ટમેન્ટ એટલે કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પણ ઘણી ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે. જેથી શું થાય, જે તમારી જે પણ પ્રોડક્ટ હોય એમાં આગળ તમે રિસર્ચ કરી શકો. એ સિવાય ટેક્સ રિલીફ, અમુક પર્સન્ટેજ ટેક્સ માફ કરવામાં આવે છે, ટેક્સ રિલીફ કરવામાં આવે છે. બરાબર, એ ડિપેન્ડ છે કે સેન્ટ્રલ ટેક્સીસ હોય એમાં અલગ રૂલ છે, સ્ટેટ ટેક્સીસ કઈ રીતે રીપે થાય છે, લોકલ ટેક્સીસ હોય એ બંનેમાં અલગ અલગ ટેક્સ અલગ અલગ રીતે તમને સહાય કરવામાં આવે છે. અથવા થોડી ઓછું ટેન્શન, મતલબ ટેક્સને એવું બધું તમે ઇઝીલી ભરી શકો એના માટે પૂરતો પ્રયાસ કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ જે કરંટ સ્ટેટ એન્ડ નેશનલ લેવલ પ્રમોશનલ સ્કીમ છે, જેનાથી શું થશે, તમારી જે ઓર્ગેનાઇઝેશન છે એ ચાહે માઇક્રો હોય, સ્મોલ હોય કે મીડિયમ ઇન્ડસ્ટ્રી હોય, એ બધી જ ઇન્ડસ્ટ્રી એટલે એન્ટરપ્રાઇઝને પૂરો સપોર્ટ ફાઇનાન્શિયલી હોય, પ્રોડક્ટના માર્કેટિંગને લઈને હોય, એના મેનેજમેન્ટને લઈને હોય, ટેકનિકલ સહાય હોય, અથવા તમારે ફાઇનાન્શિયલ કોઈ તકલીફ હોય તો એ બધામાં જ આપણે ઘણી જે ઓર્ગેનાઇઝેશનો છે જે સપોર્ટ કરે છે, જે તમે જોયું આ નેશનલ લેવલની ઓર્ગેનાઇઝેશન, સ્ટેટ લેવલની ખ્યાલ આવે છે. એ જ રીતે આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં SIDO છે, SIDCS એ બહોળા પ્રમાણમાં આની સાથે સંકળાયેલી હોય છે. તો ટૂંકમાં MSME માટે તમને ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે.